વાગડા તાલુકાના પખાજણ ગામ નજીક આવેલી યસો કંપની પાસે આજે એક કમકમાટી ભર્યો માર્ગ અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં વાહિયાલ ગામનો યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો। પ્રાપ્ત વિગતો અનુસાર વાહિયાલ ગામનો રહીશ મયંક ધર્મેન્દ્ર પરમાર પોતાની બાઇક જીજે સોલ CR 3686 પર પસાર થઈ રહ્યો હતો ત્યારે ચાલુ બાઇકે તેની કેપ રસ્તા પર પડી ગઈ હતી। આ ટોપી લેવા માટે તેણે અચાનક પોતાની મોટરસાઇકલ પાછી વાળી હતી। તે જ સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી ઇકો કાર જીજે સોલ DG 6530 તેની સાથે ધડાકેભેર અથડાઈ હતી। અકસ્માત એટલો જોરદાર હતો કે બાઇક સવાર મયંક રોડ પર દૂર સુધી ફંકોડાઈ ગયો હતો અને તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી। બીજી તરફ ટક્કર બાદ ઇકો કાર નિયંત્રણ ગુમાવીને રોડની નીચે ઉતરી ગઈ હતી। સદનસીબે કારમાં રહેલી સુરક્ષા એરબેગ્સ સમયસર ખુલી જતા કારમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો। જો એરબેગ ન ખુલી હોત તો કાર સવારો માટે પણ અકસ્માત જીવલેણ સાબિત થયો હોત। ઘટના સ્થળે હાજર લોકોએ તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં મયંકને ભરૂચની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યો હતો। અકસ્માતને પગલે હાઈવે પર થોડીવાર માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। માર્ગ પર વાહન ચલાવતી વખતે નાની એવી બેદરકારી કે અચાનક લીધેલો વળાંક કેટલો જોખમી હોઈ શકે છે તે આ ઘટના પરથી સાબિત થાય છે। ઘટનાને પગલે પોલીસ તપાસની પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે।